થયા રામજી રાજાને અમારી મહારાણી સીતા. 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 ભગવાનને સુંદર આસન આપી લોકો જય જયકાર કરવા લાગ્યા. બધાના હાથમાં વાજિંત્રો હતા પણ કોઈ વગાડી શક્યા નહીં. કારણ મહારાજ દશરથજીની બધાને યાદ આવી. ગળા રૂંધાવા લાગ્યા કે આ સમયે કદાચ મહારાજ દશરથજી હોત તો એને કેટલો આનંદ હોત. બધા જય જયકાર કરવા લાગ્યા. તુલસીદાસ મહારાજ કહે કે મારા પ્રભુને મેં માંડ કરી અને ગાદી પર બેસાડ્યા છે. મારે ફરી માં સીતાજીને વનવાસ આપી મારે આ કથા કરવી નથી ને હવે મારા પ્રભુ કોઈ દી વનવાસ જાશે પણ નહીં. આજે મારા પ્રભુનું રાજ્ય અભિષેક થઈ ગયો છે હિન્દુસ્તાનની અંદર. સાહેબ હંમેશા માટે મારા પ્રભુ અયોધ્યામાં બિરાજમાન રહેશે. આ તલસ્તીથી જોવા માટે ભગવાનને પ્રાર્થના કરતા હતા. કથા ચાલુ થઈને ત્યારે કે ભગવાન તારે મૃત્યુ આપવો હોય તો આપી દેજે, પણ 22 તારીખનો એ અવસર અમને એકવાર જોવા દેજે, પછી મૃત્યુ આપતો અમને મંજૂર છે. આજ એ પલક જે દર્શન થઈ રહ્યા છે આપણી જાતને ધન્ય કહી છે કે હવે પ્રભુ કદાચ તારા ધામમાં બોલાય તો અમને કોઈ ચિંતા નથી. આંખો જેના માટે થાકી ગઈ હતી આજ આંખો પણ શરણાગતિ સ્વીકારી લીધી કે હવે મારે કઈ જોવું જ નથી, મારા રામનો મેં રાજ્યાભિષેક જોઈ લીધો. બાબા આગળની કથા લખતા નથી. એવું બતાવે છે કે ચારે ભાઈઓ ત્યાં 2 પુત્રોના જન્મ થાય છે.